આમ જો તો આ કેટલા વાગ્યા? 8:09 થયા. તો હું નકરો આમાં નાઈસા ન રખાય. તમારે વ્યવસ્થિત તૈયાર તો થવું ને. છોકરાની હગાઈ તો ધામે ધમે થઈ જાય. પણ મારે તો બગડી ગઈ ને હગાઈ છોકરાની. અને તમારે શું કઈ ભાંગી તૂટી ગયા તો 10 વાર કીધું તું કે આપણે બેને મેચિંગ લુગડા પહેરવાના છે, છતાં આવી ને ભેગું લેવા. હા? પણ તો નો આવી યાર. એની હાવી કેવી બૈડી છે. ઘડી કામ ઘડીક ના મગજ ફેરવી નાખે. કઈ પ્રેમથી વાત કરે ને તો આપણો મગજ કામ કરે. એની હાહોનું જોવાનું હોય. આપણે આપણા દીકરાની હગાઈ છે કરવાની અત્યારે નથી કરવાની. ઈ કરવાની જ છે. હા તો? પણ આપણે હરખા લુગડા પહેર્યા હોત તો ફોટા કેવા હારા આવે. હે? ચલો અત્યારે ગઈઠા કટપડા ફોટા હારા નો લેવાના. આપણે ખૂબ ફોટા લીધા હાલ છે. હવે ઝીણકાના ઝીણકીના ફોટા હારા લેવાના. હવે હજી કઈ તૈયાર થવાનું છે? ના હવે કાઈ નથી થવાનું. અને ઓલો ક્યાં આપણો ઈવડો ઈ ક્યાં છે? આમ તો જો એના કપડાના ઢગલા આઈ રાખી દીધા છે. માંથી આપણે એને રાધા વીરામાં લઈ દીધા. ઈ પહેર્યા નહીં. ઈ ક્યાં? ઈ કે મેં ફિટિંગ કરાવેલા ભાઈને દીધા હતા. તેને લઈ આવાય ને. ઈ કે ભાઈનું કોપ થઈ ગયું એવું કેતો તો. બસ ને લગભગ પાછો વિઘન થારું આવડા હગાઈમાં. મન હમ રાગે સડ્યું હોય ટક થઈ જાય. તમે જાવ તો ઉપર તૈયાર થઈ અહીંયા જાવ હાલો. અત્યારે કેટલી વાર છે? હું તૈયાર જ છું. જો મહેમાન આવે જ છો બહાર ઊભી રહું. આ ભાઈને કાંઈ કા આવું છે તો ખાવા દ્યો મન. ઓલા તારા ડોહામાં આવી જાહે. ભલે આવી જાય ઘરમાં લઈને કે બહાર છે અગે ક્યાં હે? હગાઈ ભલે મને ખબર છે ઘરમાં જ છે. અને લુગડા આ પહેરવાના હતા વાથી વેસાતા લીધા. હા ઈ ક્યાં? એ ઓલાના કરાવવા દીધું તો બેના ગુજરી ગયા કો. તારે હે ભાઈ દુખ. તારામાં વિઘન જ છે. હગાઈ હે ને માર ખાઈ જશે. હવે રેવા દેજો હવે નો મારતા. પણ ઓલા હું તારા બાપને જોવા લીધા આવી ગયા ઈ લોકો. કોણ? ઈ લોકો આવી ગયા. તો ઈ લોકો ઓલો ગુજરી ગયો તો દુકાન બંધ કરી વયો ગયો. મેં કીધું મારી હગાઈ હે કાલે. નો દીધા એ કપડા અત્યારે. વાહ રે વાહ, તને જ જોતીએ ને. હે હવે તારા હાહરા ની આવશે. મારે ઊંચું મોટું રાખું ને. હે તારી માં એવી તૈયાર થઈ ટનાટન, હું એવો તૈયાર થયો અને તું કેવો લાગે છે? આંગણવાડી નોકરી ન કરતો હોય તો ઘરમાં હે ને આવું છું હાલો. અને મારા હું તો ઉસાવાજી નો બોલ. અત્યારે કાઈ નો બોલતો હો તમે. મારી હગાઈ છે. તારી હવે ભલે નહીં, હવે બંધ રહે. કહું કામ હવે કાઈ બોલતા નહીં. બસ રે ઉસાનો પૂછો હમ ઉસાવાજી બોલ્યો ને એટલે હગાઈનું નારિયેળ તારું નારિયેળ તારા માથામાં મારીશ. હાલ ઉતરે થોડો કરી જાવ દો. નથી કરવી નથી કરવી. તો ના કરતો ઓલી ના પાડી દે. હે કરતું ના. પેર તમે દર ખેલે આવું બોલો યાર. આ મને ભૂંડો લગાડે આવડે બંગલો ને એમ કે કાઈ નહીં હોય. ઉતરે હેઠો બોલતો નહીં કાઈ. અમે નો ધક્કા મારતા. તું ન બોલતો. હવે કેટલું મોડું કર્યું તમે. ઓલાને કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો તો. હવે તમારે અંબોડો વાળવો આને ઓલો મેકઅપ રૂમ કરવી છે નો કરવી. હવે શું કરવી જો. મોઢું કરી હા એક આ ગોળ પાપાએ મોડા આવ્યા. ઓ ભાઈ ચેતનભાઈ, તમે મારું નામ ખોટું લ્યો માં. કઈ રીતે તમારા ઘર ના એને તમારી દીકરીએ મોડું, એમાં મારું શું નામ કયું? હવે તમે ઉપાધિ કરો માં. આ તો મેકઅપ આવી તો ગયા ને. હારા જ છે. આ વેવાય બોલો, હાલો. જોતા હશે આપડી. હમણાં આવી જાય એનું સ્વાગત કરવું હોય બધાયનું. દાંત કાઢમાં લે લે ને હોગાય હે દાંત. આવો વેવાય આવો. આવો. જય શ્રી કૃષ્ણ આવો. અને હું લગાડ્યું. હવે ભાઈ એમાં એવું થયું કે હગાઈની દોડા દોડીમાં છે ને પગ લપસી ગયો. આ વજનાની ઉપર આવી ગયો. હવે પછી ડોક્ટર આગળ તો જવું પડે. અને તો ગોઠાણે ઘો કર્યો. હવે એક બાજુ દીકરાની હગાઈ, આમાં કેવો ફોટો આવે? કાઈ વાંધો નહીં. ફોટો ને એમાં પાછું એવું થયું કે કપડાય બધા ટીકડી લઈને રાખ્યા હતા. કપડા જો મેલા ગેલા અડધા પહેરવા પડ્યા મારે અહીંયા. કાઈ વાંધો નહીં. હાલો લગન મારા પહેરજો. આવો હા બેવ બહુ મોડું કરી નાખ્યું હો. હા પણ હવે આમાં શું છે ભાઈ, આ બૈરાઓને તૈયાર થવામાં કેટલી વાર લાગે. એટલું કીધું હવે પણ આલ્યો. મેકઅપ કરવો છે ને અંબોડો બાંધવો છે ને ચાંદલો કરવો છે. અમારે એવું જ હતું બાપા. આ છોકરી બ્યુટી પાર્લર માંથી મોડી આવી અમારી જિંદગી. કાઈ વાંધો નહીં બાપા. શું કરે? એ તો મેં જ કીધું તું બ્યુટી પાર્લર માં તૈયાર થવા જાજે કા. પણ કેટલી વાર પણ 2 કલાક કરી. બાયું ને એવું જ હોય. મુહૂર્ત સારું છે, 12:30 વાગે. બરોબર મુહૂર્ત છે ને. ઉપાધિ કાંઈ. તો એ શું કીધું ડોક્ટરે વેવાય? મને એમ કે છે ને સાદું કઈક વાગ્યું છે તો ડોક્ટરે તો મહિનાનો પાટો ઠોકી દીધો. ઠીક છે મહિનાથી પછી કાઢશું. હવે ખબર નહીં ક્યાં ઓલામાં સુકનમાં હું ગયો હોઈશ ને ખરીદી કરવા, આ બધી તૈયારી કરવા માટે હગાઈની. અને હવે આ તકલીફ થતી છે નાવામાં ને બધે. હા હવે અમુક પછી એડજસ્ટ કરવું પડે. શું થાય હવે બધું જમણા હાથે કરતો તો હવે બધું ડાબા હાથે કરવું પડે. એમ તો અમાર વેવાણી ટેકો કરતા છે નહીં કરતા? મારે ને ટેકો કરવો હે? મારે ને ટેકો કરવો. ઘરમાંથી નવરી નથી થતી. આનો હગાઈ આવી એટલે મારે તો દોડા દોડી મારે ચાલે. હાલો ને મુરત વયું જઈને તમે આવી બધી વાતો પછી લેવાય ને ઘરે વયા જાય. આપણે મુરત આખી હોય. એ વંદના બેહાડવા. હા હાલો. અહીંયા સોફે નહીં આલે. અહીંયા આવજો તો.
અહીંયા આવશે વાંધો નહીં. હાલો તો પછી આ જ લઈ લો. તમે શાંતિ રાખો. કા હવે શું થયું? જિંદગી યાર. હે અમારે વાત કરવી છે બેયને. પેલા આપણે મુરત હાથી લઈ પેલા મુરત ના ના ભેગા મારે જિંદગી હારે વાત કરવી છે. શું વાત કરી વાંધો નહીં વેવાય. હવે આમે હગાઈ થવાની છે ને એ બેન એક હા શું વાત કરવી છે? અમે વાત કરી અમારે કામ હા, છે. અમને તો બધા વચ્ચે. ના આ નહીં હાલે. ભાઈ વેવાય વાંધો નહીં ભાઈ. હવે એ બેને આમે ભેગા કેટલી વાર થયા છે ને એકલા. હવે જવા દ્યો ને થોડી વાર માટે. જાઓ આ વાતો કરી લ્યો. વેલા હા પાછું મુહૂર્ત વયું ન જાય ઝીણકાભાઈ તમારે જે પૂછવું હોય પૂછી લેજો. હા આ મારે ઝીણકાનું હું કરવા દે ને હું પૂછવાનું બાકી રહી ગયું હવે છે આ અત્યારે આટલું તો નક્કી થઈ ગયું આ જ ઉપાધિ છે સમજાણું. પણ આજકાલના જુવાનિયા છે તમે ને પછી કઈ ખોટું ન લગાડતા નકર પછી તમે પણ મને એમ છે આ બેન કઈ લપ નહીં હોય ને મને તો ઈ બીક ગરી કાંઈ ગઈ ચિંતા કરો માં. આ બે જણા છે ને આપણને મૂકીને એકલા ગયા હતા ને ખરીદીમાં તો પછી એમાં કાંઈ ન અરે વેવાય આમાં આ અત્યારના આ બધાય છે ને છોકરાઓ છોકરીઓ એનું બગડતા 5 મિનિટે નથી થાતી એવું બોલ પણ એના કરતા છે ને એકબીજા વાત કરી લે ને ઈ વધારે સારું. આપણે નજર સામે વાત ના બગડી ગયું ની વાત છોકરાના મા બાપ કીધું કાંઈ વાંધો નહીં. તમારે આપણે હગાઈ તો પાકી છે ભલે ને બેય માણા વાત કરી લે. ના, દાંત કાઢે જો તો મારે ફોન જ આવે. તમારે તો ફોન જ નથી ખૂટતા હાલો હવે ચિંકા વાત થઈ ગઈ તે તને અભિયાન લીધી હગાઈમાં મને કઈ ખબર પડતી નથી. પણ મને ખબર છે ગોર બાપા જોડે વાત થઈ ગઈ ગોર બાપા કેમ આપણે કરવાનું એને તને ખબર હે આ તો હારું મેં કીધું હું મૂંઝાઈ ગયો. મને મેં કીધું હગાઈમાં કઈ ખબર પડતી નથી એટલે મેં કીધું હું કેવી લાગુ એક નંબર. ઓ તે લાલી હા આમાં જે લાગી તને સારી તો આમાં જે ક્યાં સારીઓ વાહ ઓળખી દીધા ગટી લીધો હા હું તો કહેતી હતી, મારા ઓલા કપડા રહે ને હા ઓલા ઈ કપ કરાવવા દીધા તમે હા. ઓલા કોક હા ગુજરી ગયા મારા કપડા વગર રીવ આવા પણ આમ નો ચાલે જીનકા હું કેવી તૈયાર થઈને તમે આમ આયલા લાગે હગાઈ હા હાલ હવે હાલ હાલ આવી ગયા ને હા આવી ગઈ. હવે ઝીણકાને ઝીણકીને અહીં બેહાડી આપણે ઉગમણે મોઢે બેહાડવાના જ બેયને એટલે અહીંયા જગ્યા કરી દો અને વેવાણ તમે ફૂલની થાળી અને કંકાવટી બધું લેતા હાલો. હાલો લઈ લો હાલો હાલો હાલો, અહીં આપણે ડુંગળી ને બધું લઈ આવજો ને. ઓ મમ્મી હા ગીત તો ગા મારા હગાઈને હવે હગાઈમાં ગીત ન હોય વેવાણ જલ્દી લઈને આવો કંકાવટી ને બધું હાલો. હાલો હાલો આ બધી વાત થઈ ગઈ ને ભાઈ તો ઠીક. વાહ તને ગીત તો આવડે છે ને? ચુંદડી ઓળાઈ મને જસોદા લાલતી ગેલી કરી વાહ વાહ અમને ચુંદડું ઉઠાડ્યું હતું એનું શું? અમારા ટાઈમે દર્શનાબેન વયા ગયા બહાર ગામ કામ કરીને છાવ આવી ગઈ ને? હાલો હવે મારે શું કરવાનું આ બાજુ આવતા રહ્યો કન્યા બાજુ. ઈ કેજો તો કે ઈ એને કપારા સાંડલો કરી લે સાચી વાત હરખોળ જેટલી ને. ત્યારની બાયું બધું કેવું આવતા રહ્યા બાજુ. તો કેવું જ પડે ને અમને થોડાક થોડી લે. ખબર હોય જગા કરો વ્યવહાર મારે હવે મારી દીકરીને તમે પેલા ચાંદલો કરો એટલા હેરાન થયા આજ કાંઈક પાકે સડ્યું. અંતે હગાઈ થઈ ને આપણે હવે મારે ચુંદડી અત્યારે જ તમને ઉઠાડી અત્યારે ઉડાડી દે તમે. હારા કામમાં હો વિઘન ઈ કે ને ઈ એનું નામ. આજ મને હાઈસ કરો એક આમાં દેખો. થઈ ગયા તો જો અમે આવડી આવડી બંગડીયું લીધી તમે કાંજી સારી છે વેવાય. એનું માપ હાય. જો હોય ને પાછું થઈ તો ગયું હરખની વાત છે વેવાય. બીજું બધું તો હાઈન જે અમારા ઝીણકાના જીવને શાંતિ થઈ ગઈ હવે મસ્તીની દીકરી લાગે હો અમારી વહુ ઢીંગલી જેવી અરે એમાં કાંઈ કેવું પડે હાલો હવે તમે આવતા રહ્યો દીકરા તો પછી આપણે જમાઈને કરી દો હાલો ચાંદલો કરી દો વધાણાવજો હો પછી મારા હાથની જેવું તારું પગનું ન થઈ જાય ધ્યાન રાખજે. તમે છાના માના રહ્યો ને તો હારું આ તો ભાઈ જાવ એ હાલો સમાજ મારે તો મારે માથે ઓળું પડશે જમાઈને ચાંદલો કરવાનો છે લાઈટ નો કરે તો કપડ પડતું નાકા થઈ જાય. એમને વેવાય ઓલી સાઈડ વયા જાવ ને તમે જરાય ચિંતા કરતા નહીં હા મારે કે ચિંતા છે. હા એ પેલા તો લઈ આવો ને તો બહુ છે હા પેલા લઈ આવો દોડો જલ્દી મીઠું મોઢું કરો કાંઈક લઈ આવો ભાઈ.
કેટલા પૂરા તમારે ભાઈ તેને સવારે ગયો તો સાંજે લઈ આવી ને વળી કીડું સડી જાય ના બરોબર છે એ તાજી વસ્તુ તાજે તાજું રાખવું પડે તમારે અને તાજું જ કીધું લઈ આવું અને હું મીઠા કરાવ્યું હા જોજે અમુક આ એકનો એક જમાય છે ભાઈ વાહ તો ભાઈ અમારું શું થાય અમારું તું ખવાય મારી દીકરીને માર ખવડાવવું પડે હા હવે દીકરી થઈ ગઈ પેડો એકે ઓછા નહીં થાય અરે ઓછા ભલે થાય પણ દીકરી દીધી તો મોહ ન રાખે ખાતો દીકરીનો બસ મને હોય એને ક્યાં તમારી દીકરી ભાઈ તો મારે દીધી લે આ મને તો ચુંદડી ઓઢાડો લે તમને કાઈ ચુંદડી ઓઢાડવાની હોય આ તો અરે દીકરાને ન હોય ખાલી દીકરીને જ હોય ઝીણકી ઓઢાડી ચુંદડી મને કેમ નહીં પણ એ ખાલી છોકરીઓને જ હોય ના ન હોય મને ઝીણકીએ કીધું ને બધુંય શું કીધું અરે કે જે મને કરે ને હગાઈમાં એ બધું તને કરશે ઈ કહે અરે લેડીઝ ને ચુંદડી હોય જેન્ટ્સ નો ન હોય ભાઈ એમ કહેવાય ને તારે હા દીકરીને જ હોય બાપા હવે કરતી હતી હું તમને એમ હા એવું. ઈ લેડીઝ ને જોય સમજો તું ડ્રેસ પહેરસ તો તને ચુંદડી ઓઢાડે હાલી નીકળો હો તો બેજા ખાનો મુનો હેઠો બીજી વાર આવી જશે એટલો પણ તોય નથી સમજાવીએ છે જમાઈ રાજા થોડો ખને મેં એને એવા લાડ કરેવા ને એટલે જીદીલો થઈ હાલો ગયો મીઠા મોઢા કરી લે હાલ હાલ જાઓ મીઠા મોઢા કરી લે. બહુ વધારે ન ખાતી હો પછી ડાયાબિટીસ થાય જેવો આમાં મીઠા છે ને તમારે મીઠાઈ રાખજો સ્વતંત્ર. હું પેંડો ખાવ ને એમાં કોક ને બરત રાવવું પડે હવે તમે કરી લ્યો હાલો ભાઈ હા ભાઈ હા લઈ જાઓ હાલો મને ડાયાબિટીસ નથી પણ આનું ધ્યાન રાખવું પડે એની હદે કઈ મને બધી ખબર જ છે બરાબર ગોર બાર પાને એને મીઠું મોઢું કરાવી હાલો આવતા રહ્યો. મારે બે બાજુ હરકું જ છે હા, લ્યો લ્યો આપણે ફોટો પાડવાનો આ બાજુ અહીંયા નાક છે અદા હું તમે હવે અરે બડા ફોટો પાડ્યો પછી આપજો પેલા અમે તમને હાલો હાલો પેલા આપણે એને ખવડાવી દઈએ હાલો હા બસ 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 તમારા બેનો પ્રેમ માગે એમ જો રાખવો જ પડે ને રાખજો હવે હવે છે આ ટ્રિપલ લઈ લો છેડા માલો બેને વીટી આપી દો હવે લ્યો હવે તમે તો કઈક કરો હાલો, બેઠા હોય હાવ બે હાથ થઈ ભી જાઓ બે જણા ઊભા થઈ જાઓ આલ્યો બહુ બટા હા થઈ જાઓ ઊભા થઈ જાઓ ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ આદા આ ચુંદડી લઈ લો ને નોટ હા લઈ લ્યો વાંધો નહીં લઈ લો ને હા વાહ લ્યો માપે માપ હો બાકી કેવું પડે તાલીઓ પાડો બધા વાહ વાહ રાજી ને હવે બે તો ઠીક હે ને હાલો લ્યો હવે તમાર બેયની હગાઈ થઈ ગઈ હવે વડીલોને પગે લાગી લ્યો હાલો બધાને આશીર્વાદ થઈ ગયો જીણકા વાહ વેવાય હવે હાશ કરો ને ઓ વરોના થાવ વાહ હા મારા દીકરાની આજે હે ને બધી વાહ ઈચ્છા જમાઈ પૂરી વાહ થઈ ગઈ. હાલો હવે જમાઈ હો વાહ જમાઈ વાહ હાલો આવી જાઓ અદાના આશીર્વાદ લઈ લો. એની જોડી સલામત અદાના રાખે આશીર્વાદ લઈ લ્યો રેવાણ થઈ ગયા હાલો હા મીટર નથી હું એ મને કીધું તું શું કીધું તું? કે ઠીક કે બધું કરવાનું આપણે તે મને નહોતું કીધું તારું પણ બધુંય ન હોય તમારે હવે કા મારે તમને લાગવાનું તમાર મને ન લાગવાનું એવું હોય હા ભલા વાંધો એટલે કેતો તો આનાથી બે વર્ષ જાણવી તમે શાંતિ રાખો ને બે એ શાંતિ હે રાખે જમાઈ જમાઈ રાજા શાંતિ રાખો ખાલી બોલે તો આકરામાં ગન્ના હો જમાઈ રાજા પપ્પા તો કે હવે અરે ના ભાઈ ના એમ નહીં હવે હવે તો ધ્યાન રાખવું પડે ને હવે આપણે ખાવા કાઢે તો એમ થાય હા આ જો હગાઈ તો ધામે ધૂમે થઈ ગઈ બરોબર મને આજ આસ્કારો થયો હવે કાઈ વિઘન ન આવ્યું હા પણ તમને આસ્કારો થયો તો અહીંયા જો ને અમને આસ્કારો થયો ને કે હવે બીજું કઈ થાય ઈ પેલા પતી ગયું આપણે હવે હાલો નાસ્તો કરી લે હેડા હાલો કરે હાલો તમે નાસ્તો કરી લ્યો ફોટા પાડી હા તમે ફોટા પાડો હાલો પાડીએ જાઓ ક્યાં હાલો છો આપણે ફોટા પાડવા છો હા હા પાડો પાડી અહીંયા શોકે હા પાડી હવે તમારે જે કરવું હોય હાલો ભાઈ
ફોટા બતાવો તો કેવા પાડે જરાય હારા નથી આ ફોટા હા એપલ નો ફોન છે તારા ફોટા જારા નથી આવતા તારા તો પાછળનું બેકગ્રાઉન્ડ હારું નથી એટલે ફોટા નથી હવે તારું મોઢું નથી હારું હવે હવે મારું મોઢું હારું નથી હા. આવતું. હગાઈ પહેલા બધું હારું હતું. હા. મોઢું તો આ ફોન કઈ જેવો થયો હોય? તો એમ કે ફોટા મારા નથી આવતા હારા હે તો સમજે શું અત્યારે લગી હે હો હગાઈ બગાઈ કરી લીધી હા મારા નથી રહેવું હે તો તમે સમજે શું તું મને હે પણ ફોટા તો હરખે પાડવા જોઈએ એ ફોટા કે ગરમીમાં તું અત્યારે હગાઈ થઈ ગઈ બધું થઈ ગયું હવે તું ના બોલ તો તમને મારું મોઢું હારું નથી લાગતું તો હારા મોઢાવાળી લઈ જાઓ બહુ ઓડો મેં બેઠ ગયો ને ફોન એપલ નો હારા મોઢાવાળી લઈ જાઓ તમે તો ના ગયા ભાઈ ને મને મારે નથી રહેવું તમે એમ કીધું તારું મોઢું હારું નથી તમે ના પાડી અરે ફોટામાં આમાં ફોટા એવા પડે એવા મોઢું દેખાડે વાંધો નહીં આલો જવા દો હે અને હું કહું વેવાઈ બોલો હગાઈ તો પતી ગઈ બરોબર કોઈ જાતનો કાંઈ વિઘન ન આવ્યો હવે અદા બેટા છે તો પછી હાઈબ્રા લગ્નની તારીખે કાઢી નાખવાનું કામ થશે બરોબર આટલી ધામધૂમથી આપણે હગાઈ પતાવી લગ્નનું મુહૂર્ત કાઢી નાખ્યા રે પછી આમાં જો એવું છે કે જેમ જાદુ આપણે લંબાવીને એમાં ભાઈઓ કુટુંબ યાદ કાંઈક ઓછો સાચી વાત છે કાપને તમારે પણ શું કહેશું આમ જો મારી દીકરી એક ને એક છે હમ. આમ તાત્કાલિક બધું મુહૂર્ત ન કઢાવાય એના માટે બધું જોવું જોઈએ વિચારવું જોઈએ બધું લાવવું જોઈએ મેળવું જોઈએ અમારે જેવું કઈ છે જ નહીં અને એમ જ છે કાલે માંડવો નાખ દીધો ને કાલે બેને પરણી દીધા એટલે વાત થઈ ગઈ પૂરી ખબર નથી પડતી કે વહુને ઘરેણું કરાવી દેવાનું હોય થોડું ઘણું બધું કરવાની હોય તૈયારી તો હગાવાળાને કેવું પડે 10 જગ્યાએ વાડી રાખવા જવું પડે એવી કઈ ખબર જ નથી પડતી ઝટ પરણાવી દ્યો એ પૈસા હોય એટલે કે આયા ખાયા ગા ખાય વાત કરો ત્યાં કોણ હું કાઈ બેઠા બેઠા ઘડવાનું હોય એ પણ વેવાણ કરે આ બધુંય વેવાય 5 હજારને બોલાવાના હોય કંકોત્રી છપાવવાની હોય ગામો ગામ મોકલવાની હોય તમારે એમ નથી હાલતું નથી તો સામે વાળા માણસને ફોન કરી એમ કહી દે લગન હે આવો તો આવજો નકર કાઈ નહીં એમ કરીને આને તો તમે ઉતાવળ ન રખાય વેવાય કેટલી વાર એને તમે એક વિચાર કરો હગાઈ કેટલી વાર ડોરાણી વાતે વાતે કઈક કઈક થતું ને પણ એટલે મારું કહેવાનું શું હે કે અદાર એક કામ ઉકલી જાય કામ ઉકલી હાચી અને પાંચ જવાના છે પછી બધું થાય હો ભાઈ આ તો ઉતાવળ ન કરતા ભઈસા બાપા એક ને કયો તો ખરા તમે હવે હું બોલી લે તો પછી હું કહું ને આ હગાઈમાં જેને ધક્કા ખવડાવે એના તઈના લગનમાં ખવડાવો તો પાછા અહીંયા આવો લગનમાં હવે આમ એ 10 ધક્કા ખાવા પડે દીકરો પૈણા હોય ને રે ભાઈ તો અરે ભાઈ સમજાવો ભાઈ મંગરે એની હાથે ધક્કો ખાધો આપણી ઘરે સીધા દીકરી લઈને આવ્યો ને મેં કેટલા ધક્કા ખાધા તને ફોન કરતા ખબર એને કરતા જ ન કરતા પણ એને કામ હશે ને તો ઈ ધક્કો ખાહે એને હોતું જ નથી આપણે દબકે કાંઈક હવે અમારે દીકરી પૈણાવાની છે ને એટલે અમારે ધક્કા ખાવા પડશે તમારે નહીં હાલો વાંધો નહીં નાસ્તો કરી લો બધા હાલો કરી લો એમ કહી દેજો મારે યાર બહુ ઓછું બોલે મહેરબાની કરીને ટસલું ન એ ભાઈ આને કયો હવે તમે નાસ્તો તમે અત્યારે નાસ્તો કરવા માંડો હાલ કોઈને સમજાવી દઈશ હા આ વ્યવહાર તમે એમને તું તો મને ફોહા મારમાં લાગી ગયો ધક્કો હવે આટલી સરસ આપણે સગાઈ કરી લીધી હવે આપણે મજા કરીએ ને અત્યારે આનંદ કરીએ હું કામ ઝઘડો કરો છો પછી હવે વેફર ખાઓ હાલ્યો લ્યો અને મોઢું બંધ રાખો હા બસ બરાબર તમને હે ને પોચીને એવા જ વેવાઈ મહિલા હે પોચી જવાના હે હાલ પોચી જાજો મારું મોઢું જરે આડું રાખતા જ નહીં રાખું ને કાઈ તો હવે હું છું ને વેવાઈ છે હા અને તમે ચૂપ રહેવાનું હો પણ આ વેવાય છે આપણા તું કેમ તો ધ્યાન તમારે મૂંગું જ રહેવાનું છે અરે મૂંગું કઈ આવું ગોળી લે વેવાઈ પણ તું એમને જામી પડી વેવાય ને આવી રીતે થોડી વાત કરે આ નાસ્તો કરવા દેવો છે ઘર બેરી કરી લ્યો નાસ્તો કરી લ્યો હા લાવો નો કરવો હોય તો બીજું શું હું જવા દે હે જવા દે મમ્મી પોચી ફોટા આટું ગઈ બોલ માને પણ એમાં રોમાન ન હોય હવે હું માન થાય મન કયો હું થયું ફોટા આરો તો તાર મેં કીધું ફોટા આરો નથી આવતા એટલે કે તારું મોઢું હારું નથી એમ બોલાય એમ કહેવાય તને ખબર નથી પડતી આ મોબાઈલમાં જરા ફોટા આવે તું ધીમે બોલે ને કોશું ન કરો હું તેમ દબી નાખીશ તને તો તારા કરતા સારું છે હજી હગાઈ પૈતી તા માથાકૂટ કરવા મળ્યા ને એમ બજા આ મેન તારી મારી જિંદગી કાઢ નાખી કોઈ દી બાઈટા નથી અરે પણ હું બાજતો નતો હું ફોટા જ પાડતો તો બધાય હું એમ કહું છું ધીમે બોલમાં તને ખબર પડે છે બધારે તું કેમ બાજવા માંડસ કેમ આવો ચીડિયો સ્વભાવ થઈ ગયો તારો
પણ મેં ફોટા પાડી દીધા. તને ગમતી હતી ત્યારે આપણે હગાઈ કરી કે અમે ગોતી આવ્યા હતા. તને ગમતી હતી ત્યારે હા, તો હગાઈ મને કરી ગમતી હતી. તો કેમ એટલે મેં આગળ ગઈ નહીં ને. આ તો કેમ એમ તો ઈ કે મને નથી રહેવું. હે? એમ કહેવાય. એવું નો આ નો આ એમ કહેવાય. કહેવાય. નો કહેવાય. બોલા, એવું નો બોલતા હો હવે તો. એમ ખોટું અરે મને કાંઈ આ ઈ એમ કહેવાય. મારે નથી રહેવું એમ. આ એમ તારા હાહરાની બધે અહીંયા બેઠા છે મારે આ વહુ ઊભા હાથ ઉપડી જાય ઈ અને કેને પણ તો હવે તમે એવું નો કહેતા અને તું એવું નો કહેતા આ જો તો ઈ એમ કે મોઢું હારું નથી તમને ખોટું નહીં લગાડવાનું આમાં નથી મીટર નથી હો હા. તારી આબરૂ જાય હવે મારે તો એની બાજુ થાવું હે હા, થાવ. ઈ રોટલા કર દે હે હા. તું નહીં કર દે વેવાઈની આવ્યા બસ દાંત કાઢો દાંત કાઢો દાંત કાઢો શું થયું કાંઈ નહીં. હા, જો ને. આ ફોટા પાડતા હતા ફોટા. કીધું હારા ફોટા આવે એમ ને હમ. એ બસ એમાં ને ફોટા થતા અમાર વહુ હે ની માર જેમ શોખીન હે ફોટા પાડવાના એટલે મારે જ એને ફોટા પાડી દેવા પડશે આ નવી જનરેશન છે ને એટલે આ નવી પેઢીમાં આવું જ થાય આવો વેવાય એમ ને આવો વેવાય આવો વેવાય હવે આપણે બહુ સરસ રીતે સગાઈ પતી ગઈ છે હા. હા દાદા આપણે બીજું કઈ બાકી રહેતું નથી હવે આ ઈ તો કઈ વાંધો નહીં હગાઈ તો પતી ગઈ પણ હવે મારે તમને પૂછવું હતું બોલો અને જો તમારી મંજૂરી હોય તો હા. હા બોલો હગાઈ રાજી ખુશી થઈ ગઈ બરોબર હવે આ તમારી દીકરી કહો છું આજ નથી ભલે રહે અહીંયા અમારા ઘરે એટલે અમારે કાલે કંકુ પગલાનું થઈ જાય અને ઈ બે માણસ ક્યાંક હરવું ફરવું ફરી આવે આવે. અને પછી કાલે અમે તમારી દીકરી રોઢા ઢુકડી મૂકી જાય બોલો તારે કાઈ વાંધો નહીં હા મારી દીકરી અહીંયા જ દેવાની છે હા. ચિંતા નથી હા બસ ભલે આજનો દી રોકાય હા હે ને તો અમારે હું કાલે હે ને કંકુ પગલાં ને બધું થઈ જાય કઈ વાંધો નહીં વેવાય હવે વેવાણે કહી દીધું છે ને એટલે કઈ વાંધો નહીં હવે ઘરવાળાને આપણે પેલા પૂછવું હા એ તો એમ જ હા, હો. વાંધો નથી ને કઈ રોકાવું હે ને અહીંયા કે ઘરે જવું હે રોકાઈ જાવ તમે કહેતા હોય તો રોકાઈ જાવ રોકાવાનું નહીં હવે તો અહીંયા જ રહેવાનું આખી જિંદગી અરે ધીરે ધીરે ટેવ પાડવી જ પડશે એક આત્રાએ રોકાવા આવી જ જવાનું અને પછી અજાયણું ન લાગે એટલે હું આપણે કાલે કંકુ પગલા થઈ જાય અને પછી તમારે બેયને જ્યાં જવું હોય ને ને હરી આવજો ફરી આવજો હો? ભલે કઈ વાંધો નહીં વેવાય હવે રજા લે હવે. હા. હા ચાલો જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ ચાલો બધા હાલો જમાય હવે હાલો કરજો હા. અને જો ધ્યાન રાખજો હા. એના શોખ બધા પૂરા કરજો ચીડકીઓ આપેલી એટલે. ઈ તો એના મમ્મી જાય હે ને એટલે રોવે છે રેડી નથી મૂકી મેં પણ ચીડકીઓ મને કાંઈક થાય ને બા. આર્થિક નો સરળ રીતે અમારો દીકરો એટલે દીકરો હે હું યાદ તો હે હાથ જોડી ગઈ એ આમ જો બેટા એ એના મમ્મી જાય છે ને એટલે એને દુઃખ લાગે ને એને કયો રોવે નહીં. આમ સામે જાવ જો હો બેટા સામે જતો જો તમારો શું કહેતા હતા ને કહી દયો તો ઓલા છેડાનું શું કહેતા હતા ઈ રોવે તારે રોવાનું એને કેમ એની અર્થિંગ નો સડો મારેલો હોય એને તો એના મમ્મી વહી જાય એટલે ખોટું લાગે અને હંમેશા દીકરી પાયરકું ઘરમાં આવી છે એનો માવતરનું ઘર મૂકીને આપણું ઘર એને વાલું કરવાનું છે તને ઓલું ન આવે આધી લગન એના માવતાની ઘરે હળી મળીને રહ્યું હોય મોજ મસ્તીથી રહ્યું હોય આયા હાવ હવારા કેને કઈ ખબર પડે તને એને એમ હોય જો અમે કોઈ જેવું નહીં રાખ્યો હો. તમ જરે ઉપાધિ ન કરતા મારી દીકરીને ક્યારેય રેડી નથી મૂકીને એટલે આખી રોવું આવી અમે કોઈ દી રેઠી નહીં મૂકી તમારી દીકરી રહીને એને અમે અમારી દીકરી માની જ રાખશી હા તમે જરાય ઉભા છો તો મૂકીને જાઉં છું વેરાય હા કાલે અમે મૂકી જાય હો હા વેરાય પણ બોલવાનું ઓછું અને તમને નો એસી રહેવું હાલો હવે હાલો એમ નહીં એમને તમને નો એવું હોય તો તમે તમારે જાવું છે ના રોકાઈશ હો ને રોકાવું ને ગમશે ને છે ભાઈ તમે રૂમાલ છે ને કરાવ્યો આવડું ના તમાર માર દીકરી હોય ને એવી જ રહેવાનું ઉપાધિ કાઈ ન કરતા જાઓ બસ હાલો હા ચાલો હા આવજો જય શ્રી કૃષ્ણ હવે તમારે જ પહોંચી જવાનું છે આવજો જય શ્રી આવજો કૃષ્ણ તમારે કેમ ભળે છે હા. ધ્યાન રાખજો હા કૂતરા મીંડરા જેવું ભરે તમારે ને મારે તો આવજો માસી હા ના ના ઉપાધિ ન કરતા એ આવજો મહારાજ ચાલો ધ્યાન રાખજો હવે તમને બધાયને શું લાગે છે મારી ઝીણકા ને ઝીણકીની હગાઈ તો થઈ ગઈ પણ અમારી ધમાલ મસ્તી અને કોમેડી કઈ પૂરી નથી થવાની હો હવે તમારી ઝીણકીના કંકુ પગલા થાહે અને પછી અમારી ઝીણકી અને ઝીણકો ફરવા જાય ને યા કેવા લોચા લાપસી થાહે ઈ જોવું હોય ને તો અમારી સિરીઝ જોતા રહેજો